24 કલાક પર રાજનીતિના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। અલ્પેશ કથિરિયા આવતીકાલે ભાજપમાં જોડાશે। જી હા, અલ્પેશ કથિરિયા આવતીકાલે ભાજપમાં જોડાશે। આ સૌથી મોટા સમાચાર। ભાજપમાં હજુ પણ ભરતી મેળો યથાવત છે। એક બાદ એક તમામ નેતાઓ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે વધુ એક આ મોટી ખબર સામે આવી રહી છે। અલ્પેશ કથિરિયા આવતીકાલે ભાજપમાં જોડાશે તો ધાર્મિક માલવિયા પણ ભાજપમાં જોડાવાના છે। આ એ નામો છે જે પાટીદાર અનામત આંદોલન વખતે સૌથી લાઇમલાઇટમાં રહ્યા છે। તેઓ હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। ઝી 24 કલાક પર રાજનીતિના સૌથી મોટા સમાચાર। ભાજપમાં હજુ પણ ભરતી મેળો યથાવત। એક બાદ એક મોટા નેતાઓ પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે, ભાજપનો કેસરીઓ ધારણ કરી રહ્યા છે, ત્યારે આ સૌથી મોટી એક ખબર સામે આવી રહી છે। અલ્પેશ કથિરિયા પણ આવતીકાલે ભાજપમાં જોડાવાના છે। ધાર્મિક માલવિયા પણ ભાજપમાં જોડાશે। તેમની સાથે તેમના કેટલાક સમર્થકો પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। ઝી 24 કલાક પર સૌથી મોટા સમાચાર। તો આમ આદમી પાર્ટીના અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા જાડુનો સાથ છોડ્યો હતો અને હવે તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। ખબર એવી પણ છે કે તેમની સાથે અને કેટલાક કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાવાના છે। તો આમ આદમી પાર્ટીના બે નેતાઓએ પાર્ટીનો સાથ છોડીને તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું હતું અને હવે એ ખબર સામે આવી છે કે બંને આખરે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। તમારી સાથે સંવાદદાતા ચેતન આજ મુદ્દે જોડાયા છે। ચેતન, આમ આદમી પાર્ટીમાં એક સમય હતા, એક સમયે આ મોટા નામ પાટીદાર અનામત આંદોલન વખતે પણ સામે આવ્યા હતા અને હવે આખરે તેઓ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે। જી બિલકુલ થી ઝી 24 કલાક પર સૌથી મોટા સમાચાર કહી શકાય। પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા વિધિવત રીતે ભાજપમાં જોડાશે। આવતીકાલે સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બંને જે પાસના જે કન્વીનર છે તે ભાજપમાં જોડાશે। અત્યાર સુધીની જો વાત કરીએ તો જે વરાછાની જે બેઠક હતી તે બેઠક ઉપર આમ આદમી પાર્ટી દ્વારા અલ્પેશ કથિરિયાને અને ઓલપાડની જે બેઠક હતી તેમાં ધાર્મિક માલવિયાને આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી હતી। શરૂઆતના સમયે આમ આદમી પાર્ટીમાં જોડાઈને તેઓ ભાજપનો વિરોધ કર્યો હતો। જો કે એકાએક જે રીતે લોકસભાની ચૂંટણી આવી હતી ત્યારબાદ આ બંને જે પાસના જે કન્વીનર છે તેમને એકાએક આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું। અનેક જે તર્ક વિતર્કો છે તે ઊભા થયા હતા। આ તર્ક વિતર્કનો અંત આવી ગયો છે। આ બંને જે પાસના જે કન્વીનર છે તે આવતીકાલે ભાજપમાં જોડાશે। મહત્વની વાત છે કે પાસના જે કન્વીનર છે તે કન્વીનરની સાથે પાસની આખી જે ટીમ છે તે ટીમ ભાજપમાં જોડાશે। એટલે કે આપ જોઈ શકો છો લોકસભાની ચૂંટણી છે અને બીજી તરફ જે રીતે પાસની સમિતિ આખી ભાજપમાં જોડાશે તેની સીધી અસર જે લોકસભા છે તે લોકસભા પર જોવા મળશે। જી બિલકુલથી ચેતન, આભાર આપનો તમામ જાણકારી માટે। તો એક સમયના પાસ કન્વીનર અને ભાજપનો વિરોધ કરનારાઓ આજે ભાજપમાં જોડાશે તેવી ખબર સામે આવી છે। અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાશે। આવતીકાલે કાર્યક્રમમાં તેઓ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે। તો એક સમયે આપમાંથી તેઓ ચૂંટણી પણ લડ્યા છે, ભાજપનો ખૂબ જ વિરોધ પણ કર્યો છે અને આખરે લોકસભા ચૂંટણી આવતા તેમના સૂર બદલાયા છે, રંગ બદલાયા છે અને હવે તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા એ મોટા નામો છે જે હાર્દિક પટેલની નજીક માનવામાં આવતા હતા। એક સમયે જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું ત્યારે ઘણો બધો વિરોધ કરવામાં આવ્યો હતો અને આખરે એ સમાચાર હવે સામે આવ્યા છે। આ રાજનીતિના સૌથી મોટા સમાચાર। તો પાસની ટીમ પણ આવતીકાલે ભાજપમાં જોડાવાની છે।